डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमो नमः। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું। મિત્રો, આપણે MA IKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપર અંતર્ગત યુનિટ નંબર 10 પંચગવ્યનું અધ્યયન આજથી શરૂ કરીએ છીએ। મિત્રો, આ એકમનો હેતુ આયુર્વેદમાં વર્ણિત પંચગવ્ય દ્રવ્યો તથા પંચગવ્ય ચિકિત્સાથી પરિચિત થવાનો છે। પંચગવ્ય ચિકિત્સા માનવ જીવનમાં કેટલી લાભદાયી છે તેમજ માનવ જીવનમાં જ્યારે મનોરોગો વધી રહ્યા છે ત્યારે પંચગવ્ય કઈ રીતે ઉપયોગી થઈ શકે તે દર્શાવવાનો ઉદ્દેશ્ય છે। આયુર્વેદમાં નિર્દિષ્ટ પંચગવ્ય ચિકિત્સાનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ અહીં હેતુ છે તથા પંચગવ્ય નિર્માણ કરતાં શીખવું એ પણ અહીં પ્રસ્તુત છે। મિત્રો, આ એકમમાં આપણે આયુર્વેદના મોટાભાગના સંહિતા ગ્રંથોમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવા પંચગવ્ય વિશે વિસ્તારથી અધ્યયન કરીશું। પંચગવ્ય સ્નેહન ચિકિત્સામાં તથા વિવિધ રોગોમાં કઈ રીતે લાભદાયી છે તેમના વિશે પણ સવિસ્તર અધ્યયન કરીશું। મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં ચોપગા પ્રાણીઓમાં ગાયનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ તથા પૂજનીય છે। તેથી જ આપણે ત્યાં ગાયને ગૌમાતા તરીકે ઓળખવામાં આવે છે। આ ગાય પાસેથી આપણને ખૂબ જ મહત્ત્વના એવા 5 દ્રવ્યો પ્રાપ્ત થાય છે જેને આપણે પંચગવ્ય કહીએ છીએ। પંચગવ્ય દ્રવ્યો વિશે વિસ્તારથી જાણીએ તે પહેલાં પંચગવ્ય શબ્દની વ્યાકરણાત્મક દ્રષ્ટિએ વ્યુત્પત્તિ જોઈએ। પંચગવ્ય શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો એક સામાસિક શબ્દ છે જેમાં મુખ્યત્વે 2 શબ્દો છે। પ્રથમ શબ્દ છે પંચ તથા દ્વિતીય શબ્દ છે ગવ્ય। પંચ એટલે 5 અને ગવ્ય એટલે ગાય પાસેથી મળતા દ્રવ્યો। આમ પંચગવ્ય એટલે ગાય પાસેથી મળતા 5 પદાર્થો અથવા આ 5 દ્રવ્યોનો સમન્વયયુક્ત એક પદાર્થ। પંચગવ્ય શબ્દની વ્યુત્પત્તિ અને નિષ્પત્તિ બાદ પંચગવ્યમાં ગાય પાસેથી પ્રાપ્ત એવા તે કયા 5 દ્રવ્ય છે તે વિશે ધન્વંતરી નિઘંટુના મિશ્રક વર્ગમાં દર્શાવતા નિઘંટુકાર એક શ્લોકમાં કહે છે કે ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધી સર્પિસ્તથૈવ ચ સમમ યોજિતમેકત્ર પંચગવ્યમિતિ સ્મૃતમ પંચગવ્યમ દેહ શુદ્ધિકરમ કફ વિનાશનમ। અર્થાત પંચગવ્યના 5 દ્રવ્યોમાં ગાયનું મૂત્ર એટલે કે ગોમૂત્ર, ગાયનું છાણ એટલે ગોમય, ગાયનું દૂધ એટલે કે ક્ષીર, દહીં એટલે કે દધી તથા ઘી એટલે સર્પિસનો સમાવેશ થાય છે। આ પંચગવ્ય દેહની શુદ્ધિ કરનારું તથા કફનો નાશ કરનારું કહેવામાં આવ્યું છે। સામાન્ય રીતે પંચગવ્ય ઘૃતનો પ્રયોગ માનસિક રોગોને દૂર કરવામાં પણ આવે છે। ચરક સંહિતામાં એકીકૃત રીતે તો પંચગવ્ય ઘૃતનું વર્ણન કરવામાં આવ્યું જ છે, સાથે સાથે પંચગવ્યના પ્રત્યેક દ્રવ્યનું અલગ અલગ પણ મહત્ત્વ દર્શાવવામાં આવે છે। તો ચાલો શરૂઆત કરીએ આપણે દૂધથી। મહર્ષિ ચરકે ચરક સંહિતાના આરંભમાં જ સૂત્રસ્થાનના દીર્ઘજીવિતીય અધ્યાયમાં 8 પ્રકારના દૂધનું વર્ણન કર્યું છે જેમાં ઘેટી, બકરી, ગાય, ભેંસ, ઊંટડી, હાથીણી, ઘોડી તથા સ્ત્રી દૂધનો સમાવેશ થાય છે। મહર્ષિ ચરકે પ્રત્યેક દૂધના સામાન્ય ગુણોનું વર્ણન પ્રથમ અધ્યાયમાં કરીને તેના વિશિષ્ટ ગુણોનું વર્ણન અન્નપાનાદિ નામક સૂત્રસ્થાનના 27મા અધ્યાયમાં કર્યું છે। સામાન્ય ગુણોનું વર્ણન કરતાં તેઓ કહે છે કે પ્રાયશો મધુરમ સ્નિગ્ધમ શીતમ સ્તન્યમ પયોમતમ પ્રીણનમ બૃંહણમ વૃષ્યમ મેધ્યમ બલ્યમ મનસ્કરમ જીવનીયમ શ્રમહરમ શ્વાસકાસ નિબર્હણમ હંતિ શોણિતપિત્તમ ચ સંધાનમ વિહતસ્ય ચ સર્વપ્રાણભૃતામ સાત્મ્યમ શમનમ શોધનં તથા તૃષ્ણાઘ્નમ દીપનીયં ચ શ્રેષ્ઠમ ક્ષીણક્ષતેષ ચ પાંડુરોગેમ્લપિત્તે ચ
शोषे गुल्मे तथोदरे अतिसारे ज्वरे दाहे श्वयथौ च विशेषतः योनिशुक्रप्रदोषेषु मूत्रेषु प्रदरेषु च पुरुषे ग्रथिते पथ्यं वातपित्तविकारिणां नस्यालेपावगाहेषु वमनास्थापनेषु च विरेचने स्नेहने च पयः सर्वत्र युज्यते. પયઃ સર્વત્ર યુજ્યતે. અર્થાત સામાન્ય રીતે બધા જ દૂધ સ્વાદમાં મધુર, ગુણમાં સ્નિગ્ધ, વીર્યમાં શીતલ તથા દૂધને વધારનાર હોય છે. દૂધ આહલાદ ઉત્પન્ન કરનાર, શરીરનું બ્રહ્મણ કરનાર એટલે કે વૃદ્ધિ કરનાર, વૃષ્ય, મેધ્ય એટલે કે બુદ્ધિશક્તિ વધારનાર, બળવર્ધક, મનોબળ આપનાર, જીવનીય શક્તિ આપનાર, શ્રમનો નાશ કરનાર, શ્વાસકાસ એટલે કે ખાંસીનો નાશ કરનાર તથા રક્તપિત્ત રોગને દૂર કરનાર છે. હાડકાને જોડનાર, પ્રત્યેક જીવ માત્ર માટે સેવન કરવામાં સાત્વ્ય એટલે કે અનુકૂળ છે. દોષોનું શમન અને શોધન કરનાર, પીપાસાને દૂર કરનાર તથા અગ્નિનું દીપન કરનાર છે. ક્ષીણ તથા ક્ષયરોગીઓ માટે શ્રેષ્ઠ છે. પાંડુરોગ, અમ્લપિત્ત, શોષ, ગુલ્મ, ઉદરરોગ, અતિસાર, જ્વર, દાહ, સોજવ, યોનિરોગ, શુક્રદોષ, મૂત્રરોગ, પ્રદરરોગ, વિબંધ તથા વાતપિત્તના રોગી માટે દૂધ પથ્ય એટલે કે લાભકારી છે. દૂધનો પ્રયોગ નસ્ય, આલેપ, અવગાહ, વમન, આસ્થાપન બસ્તી, વિરેચન તથા સ્નેહન માટે પણ કરી શકાય છે. દૂધના સામાન્ય ગુણોના વર્ણન બાદ વિશિષ્ટ ગુણોના વર્ણનમાં અન્નપાનાદિ અધ્યાયમાં ગાયના દૂધના ગુણ અને સ્વરૂપનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે સ્વાદુ શીતમ મૃદુ સ્નિગ્ધમ બહલમ શ્લક્ષ્ણપિત્તલમ ગુરુમંદમ પ્રસન્નમ ચ ગવ્યમ દશગુણમ પયઃ તદેવં ગુણમેવૌજ સામાન્યાદભિવર્તયેત પ્રવરમ જીવનીયાનામ ક્ષીરમુક્તમ રસાયણમ. મિત્રો, ગાયનું દૂધ રસમાં સ્વાદુ એટલે કે મધુર છે, વીર્યમાં શીત અને ગુણોમાં મૃદુ છે, સ્નિગ્ધ, શ્લક્ષ્ણ, પિચ્છિલ, ગુરુ, મંદ અને પ્રસન્ન ગુણોથી યુક્ત હોય છે. આ 10 ગુણોથી યુક્ત દૂધ એ જ 10 ગુણવાળા ઓજની વૃદ્ધિ કરનારું છે. જીવનીય શક્તિ આપતા દ્રવ્યોમાં દૂધ સર્વશ્રેષ્ઠ રસાયણ છે. હવે દહીંના ગુણોનું વર્ણન કરતા ચરક સંહિતામાં કહેવામાં આવ્યું છે કે રોચનમ દીપનમ વૃષ્યમ સ્નેહનમ બલવર્ધનમ પાકેમ્લમ ઉષ્ણમ વાતઘ્નમ મંગલ્યમ બ્રહ્મણમ દધિ પીનસે ચાતિસારે ચ શીતકે વિષમજ્વરે અરુચૌ મૂત્રકૃચ્છ્રે ચ કાર્શ્યે ચ દધિ શસ્યતે શરદ્ગ્રીષ્મ વસંતેષુ પ્રાયશો દધિગર્હિતમ રક્તપીત્ત કફોત્થેષુ વિકારેષ્વહિतं ચ તत् ત્રિદોષમ મંદકમ જાતમ વાતઘ્નમ દધિ શુક્રલઃ સરહ શ્લેષ્મા નિલગ્નસ્તુ મંડસ્રોતો વિશોધનઃ. અર્થાત દહીં જે છે તે ભોજનમાં રુચિ ઉત્પન્ન કરનારું છે, અગ્નિને પ્રદીપ્ત કરનારું, શુક્રવર્ધક, શરીરમાં સ્નિગ્ધતા ઉત્પન્ન કરનાર, બળવર્ધક, વિપાકમાં ખાટું, વીર્યમાં ઉષ્ણ, વાતનાશક, માંગલ્યયુક્ત તથા માંસને વધારનાર છે. પીનસ એટલે કે પાણીવાળી જે શરદી, અતિસાર, શીતજ્વર એટલે કે ટાઢિયો તાવ, વિષમજ્વર, અરુચિ, મૂત્રકૃચ્છ્ર તથા શરીર કૃશકાય હોય તો દહીંનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. શરદ ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને વસંત ઋતુમાં આયુર્વેદ અનુસાર દહીંનું સેવન કરવું હિતાવહ નથી. મંદક એટલે કે જે સરખું જામ્યું ન હોય તેવું દહીં, તે દહીં વાત, પિત્ત અને કફને કુપિત કરનારું હોય છે એટલે કે વધારનારું હોય છે. જાત એટલે કે સારી રીતે જામેલું દહીં એ વાત નાશક હોય છે. વળી દહીંની ઉપરની મલાઈ શુક્રવર્ધક છે. દહીંનું પાણી કફ અને વાતનાશક તથા સ્રોતોને શુદ્ધ કરનારું હોય છે. મિત્રો, હવે ઘીના ગુણોનું વર્ણન કરતા ચરક સંહિતાકાર કહે છે કે સ્મૃતિ બુદ્ધ્યગ્નિશુક્રૌજ કફમેદો વિવર્ધનમ વાત પિત્ત વિષોન્માદ શોષા લક્ષ્મી જ્વરાપહમ
સર્વસ્નેહોત્તમં શીતમ મધુરમ રસપાકયોઃ સહસ્રવીર્યમ વિધિભિર ઘૃતમ કર્મ સહસ્રકૃત. ઘી એ સ્મરણ શક્તિ, બુદ્ધિ, અગ્નિ, શુક્ર, ઓજ, કફ અને મેદને વધારનારું છે. વાત, પિત્ત, વિષજન્ય વિકાર, ઉન્માદ રોગ, રાજ્યક્ષમા, શરીરની અશોભનીયતા અને જ્વરનો નાશ કરનારું છે. સમસ્ત સ્નેહન દ્રવ્યોમાં ઘી સૌથી શ્રેષ્ઠ સ્નેહન દ્રવ્ય છે. ઘી વીર્યમાં શીત તથા રસ અને વિપાકમાં મધુર હોય છે. તેમજ વિભિન્ન દ્રવ્યો સાથે જ્યારે ઘીને સંસ્કારિત કરવામાં આવે ત્યારે તેમાં 1000 ગણી શક્તિ આવી જતી હોય છે. ચરક સંહિતાના સૂત્રસ્થાનના પ્રથમ અધ્યાય દીર્ઘજીવિતીય અધ્યાયમાં 8 પ્રકારના મૂત્રની ચર્ચા કરવામાં આવી છે, જેમાં ગાય, ભેંસ, હાથી, ઊંટ, ઘોડા, ગધેડા, બકરી તથા ઘેટાનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સૌ પ્રથમ મહર્ષિ ચરકે મૂત્રના સામાન્ય ગુણો કહીને પ્રત્યેક મૂત્રના વિશિષ્ટ ગુણો પણ કહ્યા છે. સામાન્ય ગુણોને વર્ણવતા કહે છે કે ઉષ્ણમ તીક્ષ્ણમ અથો વૃક્ષમ કટુકમ લવણાન્વિતમ મૂત્રમુત્સાદને યુક્તમ યુક્તમાલેપનેષુ ચ યુક્તતમાસ્થાપને મૂત્રમ યુક્તમ ચાપી વિરેચને સ્વેદેષ્વપી ચ તદ્યુક્તમ આનાહેષ્વગદેષુ ચ ઉદરેષ્વથ ચાર્ષસુ ગુલ્મકુષ્ઠકિલાસિષુ તદ્યુક્તમ ઉપનાહેષુ પરિષેકે તથૈવ ચ દીપનીયમ વિષગ્નં ચ કૃમિઘ્નં ચોપી દિશ્યતે પાંડુરોગોપસૃષ્ટાનામ ઉત્તમં શર્મ ચોચ્યતે શ્લેષ્માણં શમયેત પીતમ મારુતમ ચાનુલોમયેત કર્ષિત પિત્તમધોભાગમ ઇત્યસ્મિન ગુણસંગ્રહ. અર્થાત સામાન્ય રીતે પ્રત્યેક મૂત્ર ગરમ, તીક્ષ્ણ તથા અરુક્ષ તેમજ સ્વાદમાં કટુ અને લવણ રસયુક્ત હોય છે. મૂત્રનો ઉપયોગ ઉબટનમાં, લેપમાં, આસ્થાપન બસ્તીમાં, વિરેચન કર્મોમાં, સ્વેદન કર્મોમાં, આનાહ રોગમાં, વિષચિકિત્સામાં, ઉદર રોગોમાં, અર્શ રોગમાં, કુષ્ઠ અને કિલાસ રોગોમાં ઉપયોગમાં કરાય છે. તે સાથે ઉપનાહ અને પરિષેકમાં પણ મૂત્રનો પ્રયોગ થાય છે. પ્રત્યેક મૂત્ર અગ્નિદીપક, વિષનાશક અને કૃમિનો નાશ કરનાર છે. પાંડુરોગથી પીડિત વ્યક્તિ માટે વિશેષ લાભપ્રદ છે. મૂત્રના પાનથી કફ શાંત થાય છે, વાયુનું અનુલોમન કરે છે તથા મળમાર્ગથી પિત્તને દૂર કરે છે. હવે સામાન્ય મૂત્રના ગુણોનું વર્ણન કર્યા બાદ મહર્ષિ ચરક ગૌમૂત્રના ગુણોનું વર્ણન કરતા ચરક સંહિતાના સૂત્રસ્થાનના પ્રથમ અધ્યાય દીર્ઘજીવિતીય અધ્યાયમાં કહે છે, ગવ્યમ સમુદ્રમ કિંચિત દોષઘ્નમ કૃમિકુષ્ઠનુત કંડુમ ચ શમયેત પીતમ સમ્યક દોષોદરેહિતમ. અર્થાત ગૌમૂત્ર રસમાં મધુર, દોષનાશક તથા કૃમિ અને કુષ્ઠને એટલે કે કોઢને દૂર કરનાર છે. તથા જો ઉચિત રૂપે ગૌમૂત્રનું પાન કરવામાં આવે તો કંડુ એટલે કે ખંજવાળ, ખરજવું તથા દોષજન્ય ઉદર રોગોમાં એટલે કે પેટના જે રોગો છે તેમાં હિતકારી છે. આમ ચરક સંહિતામાં તથા અન્ય આયુર્વેદ સંહિતાઓમાં પણ ગાયના દૂધ, દહીં, ઘી, ગોમય એટલે છાણ અને ગૌમૂત્રનો અલગ અલગ તથા એકીકૃત પંચગવ્યનો મહિમા તેમજ ગુણો વર્ણવવામાં આવે છે. પંચગવ્ય દ્રવ્યોનો પરિચય તથા તેના ગુણોને જાણ્યા બાદ આપણે ચરક સંહિતા અનુસાર પંચગવ્ય ઘૃતનું નિર્માણ કઈ રીતે કરવું તે જાણી લઈએ. તેમાં ચરક સંહિતામાં મહર્ષિ ચરકે ચિકિત્સા સ્થાન અંતર્ગત અપસ્માર ચિકિત્સા નામક 10મા અધ્યાયના 17મા શ્લોકમાં પંચગવ્ય ઘૃત નિર્માણની વિધિ કહી છે. ઘોષકૃદ રસદધ્યમ્લ ક્ષીરમૂત્રૈ સમૈ ઘૃતમ સિદ્ધમ પિબેદપસ્માર કામલાજ્વર નાશનમ. અર્થાત ગાયના છાણનો રસ, ગાયનું ખાટું દહીં, ગાયનું દૂધ, ગૌમૂત્ર અને ગાયનું ઘી આ બધા દ્રવ્યોને સમાન ભાગમાં લઈને વિધિપૂર્વક સિદ્ધ કરેલ ઘીનું સેવન કરવાથી અપસ્માર,
કમળો અને જ્વર એટલે કે તાવનો નાશ થાય છે. મિત્રો, હજુ મહાપંચગવ્ય ઘૃતનું નિર્માણ કેવી રીતે થાય તે વિશે પણ આગળના સત્રોમાં જાણીશું, પણ અત્યારે આજના આ સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ